ये बरगद નમસ્કાર, હું દિનેશ સિંધવ. તમે જોઈ રહ્યા છો વિશેષ ન્યૂઝની વિશેષ રજૂઆત દિનેશ સિંધવનો સીધો સવાલ. દિનેશ સિંધવનો સીધો સવાલમાં મારો સીધો સવાલ એ છે કે ગિરનાર ઉપર બાળકને ફાડી ખાનાર સિંહને જ માત્ર સજા થશે કે પછી અન્ય દોષિતોને પણ સજા થશે? આ સવાલ એટલા માટે કરું છું કે તમને કઈ ઘટનાની વાત કરું છું એનો કદાચ થોડો ઉલ્લેખ કરવો પડે તો કરું, નહીંતર આમ તો જરૂર લાગતી નથી. આજે જૂનાગઢમાં વહેલી સવારે ગિરનાર ચડતા એક પરિવારના 12 વર્ષના બાળકને સિંહે જંગલમાં લઈ જઈને ફાડી ખાધો છે. આવો દાવો વન વિભાગે કર્યો છે અને પરિવારે પણ દાવો કર્યો કે અંધારામાં જ્યારે અમે 5 વાગ્યાની આસપાસ ગિરનાર ચડી રહ્યા હતા એ દરમિયાન કોઈ હિંસક પ્રાણી આવે છે અને બાળકને ખેંચીને લઈ જાય છે. આ ઘટના પછી જ્યારે વન વિભાગે 3 સિંહોને પકડ્યા છે, એમનો દાવો એવો છે વન વિભાગનો કે એક સિંહનું જ્યારે પશુ ચિકિત્સક દ્વારા પરીક્ષણ કરવામાં આવ્યું ત્યારે તેને ઉલટી કરી અને માનવ શરીરના અંગો મળી આવ્યા છે. એટલે હવે વધારે તપાસ કરવા માટે તેમને શક્કરબાગ ઝૂમાં ખસેડવામાં આવ્યા છે. આ સાથે સાથે 2 શંકાસ્પદ સિંહોને પણ વન વિભાગે અને પોલીસની ટીમે પકડ્યા છે, પાંજરે પૂર્યા છે. એમની પણ તપાસ થશે. ખાસ તો પશુ ચિકિત્સક જે છે એ જૂનાગઢ શક્કરબાગ ઝૂમાં એની તપાસ કરશે, એની વર્તણૂકની તપાસ કરશે અને પછી નક્કી કરશે કે તેના કારણે જ આ બાળકનું મૃત્યુ થયું છે અથવા તો જે મયુર નામનો 12 વર્ષનો બાળક હતો ખેડા જિલ્લાના મોડજ ગામનો, એ મયુરને આ 3 પકડાયેલા સિંહોમાંના જે શંકાસ્પદ સિંહો છે એમને જ એને માર્યો છે કે નહીં એ રિપોર્ટ આવ્યા પછી ખબર પડશે. પણ હાલ શંકાના આધારે આ 3 સિંહોને પકડ્યા છે. હવે આ સિંહો જે પકડાયા છે એ ગુનેગાર છે કે નહીં એ વન વિભાગનો જે રિપોર્ટ આવશે એના આધારે નક્કી કરવામાં આવશે. અને વન વિભાગના પશુ ચિકિત્સક સહિતના જે બાકીના લોકો છે એ લોકો રિપોર્ટ કરશે કે આ 3 સિંહમાંથી કયા સિંહે મયુર નામના બાળકને ફાડી ખાધો છે અથવા ફાડી ખાધો છે કે નહીં એ વન વિભાગની આ ટીમ નક્કી કરશે. પણ સવાલ એ છે કે આખો મામલો જ્યારે ગંભીર છે, રાજ્યભરમાં એના પડઘા પડ્યા છે, ખાસ તો ગિરનાર ઉપર જ્યારે યાત્રિકો આવતા હોય છે ત્યારે મને લાગે છે કે આમાંથી એકાદ સિંહનો તો ભોગ લેશે વન વિભાગ. એટલા માટે કે મામલો થાળે પાડવા માટે કોકને તો કસૂરવાર ઠેરવવા પડશે ને. હવે સિંહ તો બોલી શકતો નથી, એકાદ સિંહને કસૂરવાર ઠેરવવામાં આવશે ત્યારે સિંહ બોલશે નહીં. એક રોચક માહિતી એ છે જે તમારે જાણવી પણ હશે કે માની લો આ 3 સિંહમાંથી એક સિંહને દોષિત ઠેરવ્યો વન વિભાગ, તો શું થશે? તો આ શંકાસ્પદ જે સિંહો છે એમાંથી જો એક સિંહ દોષિત ઠરે તો એને માનવભક્ષી ગણવામાં આવશે અને જરૂર લાગે તો, હજુ વન વિભાગે કશું કહ્યું નથી પણ ભૂતકાળના કેટલાક બનાવોના આધારે હું કહી રહ્યો છું કે એ સિંહને કાયમી માટે જૂનાગઢ શક્કરબાગ ઝૂ અથવા તો ગીર વિસ્તારમાં જ અન્ય સ્થળે જ્યાં સેન્ટર હોય છે, રેસ્ક્યુ એનિમલ રેસ્ક્યુ સેન્ટર આપણે કહીએ છીએ, ત્યાં આજીવન કેદ કરીને રાખવામાં આવશે. એટલે કે આ સિંહને આજીવન કેદની સજા થશે અને એને આજીવન કેદ રહેવું પડશે. એટલે ફરી એ જંગલમાં નહીં જઈ શકે, એ પછી ગીરનું જંગલ હોય કે ગિરનારનું જંગલ હોય. ઉલ્લેખનીય છે કે વર્ષ 2016માં ગીર જંગલની આસપાસ સિંહો દ્વારા માનવ પર હુમલા થવાની ઘટનાઓ વધી રહી હતી. એ ઘટનાઓને જોતા વન વિભાગે એ વખતે 17 જેટલા શંકાસ્પદ સિંહોને પકડ્યા હતા, જેમાં સિંહણ પણ આવી જાય, સિંહ અને સિંહણોને. એમાંથી 3ને કસૂરવાર ઠેરવ્યા હતા, જેમાં એક સિંહ અને 2 સિંહણ, એટલે કે એક નર અને એક માદા. આ સિંહોને તેમને માનવભક્ષી ગણ્યા હતા અને તેમને કાયમી કેદની એટલે કે આજીવન કેદની સજા ફટકારી છે. જેમાં જે નર સિંહ છે તેને જૂનાગઢ શક્કરબાગ ઝૂમાં આજીવન કેદની સજાના ભાગરૂપે રાખવામાં આવ્યો છે અને બાકીની 2 સિંહણ છે તેને વન વિભાગના રેસ્ક્યુ સેન્ટરમાં રાખવામાં આવી છે. એટલે મીડિયા રિપોર્ટ પ્રમાણે 2016માં જ્યારે શંકાસ્પદ સિંહો પકડાયા, જેમાં નર અને માદાની વાત કરીએ છીએ, એમાંથી 3ને આજીવન કેદની સજા થઈ છે. હવે જોવાનું એ રહેશે કે આજે પકડાયેલા જે શંકાસ્પદ 3 સિંહો છે જે નર અને માદા હોઈ શકે, એમાંથી કોને માનવભક્ષી જાહેર કરવામાં આવે છે અને કોને આજીવન કેદ થશે. આ રોચક વાત અને રોચક માહિતી મેં તમને આપી. પણ મારો જે સવાલ એ છે એ સવાલમાં મેં બહુ સ્પષ્ટ કહ્યું છે કે માત્ર સિંહને સજા થશે કે પછી
અન્ય જવાબદારને પણ સજા થશે. આ સવાલ એટલા માટે કરું છું કે જ્યારે પરિવારે 5 વાગે ગિરનારના પગથિયા ચડવાની શરૂઆત કરી ત્યારે લાઇટ નહોતી. આ લાઇટની જવાબદારી કોની છે? યાત્રાધામ વિકાસની જ્યારે વાત આવે છે ત્યારે ગુજરાતમાં તો અમિતાભ બચ્ચને પણ ભૂતકાળમાં આવીને પ્રમોશન કરેલું. ગુજરાતમાં સિંહો છે, સોમનાથ છે, ગીર છે, એના કારણે સહજ રીતે દ્વારકા પણ છે, એટલે પ્રવાસીઓ અનેક આવતા હોય છે. તો પ્રવાસીઓ સુધી જ્યારે આ સમાચાર પહોંચે ત્યારે એની સીધી અસર પ્રવાસન વિભાગ ઉપર પડે છે, એટલે કે પ્રવાસનને લઈને થતા વેપાર વાણિજ્ય ઉપર પડે છે. સ્વાભાવિક છે કે જ્યારે આખા દેશમાં સમાચાર પહોંચે ત્યારે પ્રવાસીઓ ચોક્કસ આવતા ડરવાના છે, અને જ્યારે પ્રવાસીઓ ડરે ત્યારે એની અસર પ્રવાસન વિભાગ ઉપર પડતી હોય છે, પ્રવાસન વિકાસ ઉપર ગુજરાતના પડતી હોય છે. તો કોની જવાબદારી હતી આ? લાઇટ ત્યાં શા માટે નહોતી? એના માટે જે જવાબદાર અધિકારીઓ, કર્મચારીઓ અથવા તો જે વિભાગ છે એની સામે કાર્યવાહી થવી જોઈએ, અને કાર્યવાહી થશે તો જ મારી દ્રષ્ટિએ બાળકને ન્યાય મળ્યો ગણાશે. 12 વર્ષના એક મૂંગા સિંહને તમે આજીવન કેદ કરી દેશો કસૂરવાર ઠેરવીને, તો સિંહ તો બોલવાનો નથી, પણ મૃતક મયુરનો જે આત્મા છે એને શાંતિ નહીં મળે, એનો આત્મા દુભાશે, એનો મોતનો પણ મલાજો તમે નહીં રાખ્યો એવું મારી દ્રષ્ટિએ હું માનીશ. તો હું બહુ સ્પષ્ટ માનું છું કે કસૂરવાર જે લોકો છે એની સામે પણ કાર્યવાહી થવી જોઈએ કે લાઇટ શા માટે ત્યાં હતી નહીં. કારણ કે યાત્રાધામ વિકાસની આપણે વાતો કરીએ ત્યારે આપણે સુવિધા પણ આપવી જોઈએ, પણ આ સાથે સાથે મારે નાગરિકોને પણ કહેવું છે, નાગરિકોનું પણ ધ્યાન દોરવું છે કે જવાબદાર તંત્ર પગલાં ભરે કે ના ભરે, તમારે સાવચેત થઈ જવાની જરૂર છે. ગિરનાર પર્વત ઉપર અંધારામાં ક્યારેય ન જાઓ, કારણ કે અંધારું જ હશે. કારણ કે તમે વહેલી સવારે એટલા માટે ચડો છો કે તમને ગરમી ન લાગે, અને વહેલી સવારે ગિરનાર ચડી જાઓ તો બપોર સુધીમાં નીચે ઉતરી જવાય, પણ આવું ન કરશો. કારણ કે સિંહોએ પોતાનો સ્વભાવ એટલા માટે બદલ્યો છે કારણ કે કેટલાક લોકોએ તેમને કનડગત કરી છે, તેમને વારંવાર પજવણી કરી છે, એટલે સિંહો એમનો સ્વભાવ બદલી રહ્યા છે. તંત્ર એમનો સ્વભાવ નહીં બદલે તો આપણે બદલી જવાની જરૂર છે. આપણે ધ્યાન રાખવાની જરૂર છે કે અંધારામાં તો બિલકુલ પરિવાર સાથે, અને ખાસ તો જ્યારે નાનું બાળક આપણી જોડે હોય તો ગિરનાર ન ચડીએ, કારણ કે અંધારું જ હશે. આ ઘટનાથી તમને ખબર પડી જવી જોઈએ કે રાત્રે અંધારું જ હશે, વહેલી સવારે પણ ગિરનાર ઉપર અંધારું જ હશે. લાઇટ નાખવાની ને લાઇટ ચાલુ રાખવાની જવાબદારી તંત્રની છે, પણ એ સુધરે કે ના સુધરે, પણ આપણે સચેત થઈ જઈએ. બીજું ધ્યાન શું રાખવાનું છે કે સિંહો ભૂતકાળમાં ક્યારેય આ રીતે માનવભક્ષી બન્યા જ નથી, પણ આપણા લોકો ગેરકાયદેસર સિંહ દર્શનની હોડમાં, લાલચમાં સિંહણ હોય કે સિંહ હોય એની પજવણી કરે છે. અને એક નિયમ છે કે હિંસક પ્રાણીનું તમે જ્યારે વારંવાર પજવણી કરો તો હિંસક પ્રાણી ત્યાંથી જગ્યા બદલીને કોઈ અન્ય જગ્યાએ જાય ને ત્યાં જો કોઈ નિર્દોષ માણસ એના હાથમાં આવે તો એને ફાડી ખાશે. એટલે ગીર હોય કે ગિરનારનું જંગલ હોય, સિંહોનું આ ઘર છે. એ સિંહોના ઘરમાં આપણે મહેમાનની રીતે રહેવું જોઈએ. મહેમાન બનીને આપણે ઘૂસી ગયા છીએ અને પછી આપણે એ ઘરના જ માલિકો સામે આંખો કાઢીએ અને હેરાન કરીએ તો ક્યારેક આ પ્રકારના માઠા પરિણામો આપણી સામે આવતા હોય છે. એટલે કોઈના વાંકે આજે મયુર જેવા બાળકને જીવ ગુમાવવો પડ્યો છે, તો આપણે પણ જાગૃત બનીએ, આપણે સિંહોને પણ પજવણી ન કરીએ. આ કિસ્સામાં સિંહોની પજવણી થઈ છે એવું નથી કહેવા માંગતો. આમાં તો સવારમાં વહેલી સવારે અંધારામાં કોણ પજવણી કરે? આ તો આખો પરિવાર નિર્દોષ છે, મયુર પણ નિર્દોષ હતો. પણ આ પ્રકારના બનાવો વારંવાર એટલા માટે વધી રહ્યા છે કે આપણે સિંહોના ઘરમાં ઘૂસ્યા છીએ, સિંહોને જંગલ નાનું પડી રહ્યું છે અને સિંહોની સંખ્યા વધી રહી છે. એટલે ઓલરેડી આપણે એમના ઘરમાં અતિક્રમણ કરી ચૂક્યા છીએ, અને એનો જે શિકાર હતો સિંહોનો, જે આપણે બીજા અન્ય વન્યજીવોની વાત કરીએ, એ વન્યજીવોની પણ ત્યાં સંખ્યા ઘટી રહી છે. એટલે સિંહો માઇગ્રેટ થઈ રહ્યા છે પાણી પીવા અને શિકાર કરવા માટે. એટલે આ પ્રકારના બનાવો વધવાના છે. એટલે તમારે સતર્ક રહેવાની જરૂર છે, તંત્રના ભરોસે ના રહેતા. તો દિનેશ સિંધવનો સીધો સવાલ તમને કેવો લાગ્યો તમે કોમેન્ટ બોક્સમાં કહેશો. મારું પત્રકારત્વ તમને પસંદ હોય તો યુટ્યુબ ચેનલમાં જોતા હોય તો સબસ્ક્રાઈબ કરશો, ફેસબુક પેજ અને ઇન્સ્ટાગ્રામમાં જોતા હોય તો ફોલો કરશો.